નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નેપાળમાં સર્જાયેલી હોનારતના પગલે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી પણ એક્શન મોડમાં જોવા મળ્યા છે। હોનારતમાં ગુમ થયેલા લોકોની વહેલી તકે ભાળ મળે તે માટે ભારત અને નેપાળ સરકાર દ્વારા જરૂરી પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। આ સમગ્ર મામલે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ પણ જરૂરી મદદ માટે હેલ્પલાઇન નંબર 7778826034 આ નંબર જાહેર કર્યો છે। 7778826034 આ નંબર જાહેર કર્યો છે। સાંસદે જણાવ્યું હતું કે વડોદરાના 4 લોકો હાલ નેપાળમાં સર્જાયેલી હોનારત બાદ લાપતા હોવાની માહિતી મળી છે। આ લોકોને શોધી તેમના પરિવારજનો સુધી સુરક્ષિત માહિતી પહોંચે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। લાપતા લોકોના પરિવારજનોને જરૂરી સહાય મળી રહે તે માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે। ડૉક્ટર હેમાંગ જોશીએ વધુમાં જણાવ્યું હતું કે ભારત સરકાર સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે। જરૂરિયાત મુજબ નેપાળ સરકાર સાથે સંકલન કરીને તમામ જરૂરી મદદ પહોંચાડવામાં આવશે। ભારત સરકાર કોઈપણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા માટે તમામ જરૂરી સુવિધાઓથી સજ્જ છે। નેપાળમાં રાહત અને બચાવ કામગીરી માટે જરૂરી સહાય સામગ્રી મોકલવા માટે પણ ભારત સરકાર તૈયાર હોવાનું સાંસદે જણાવ્યું છે। હોનારત બાદ ગુમ થયેલા લોકોની શોધખોળને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે। વડોદરાના 4 લોકો લાપતા હોવાની માહિતી સામે આવતા તેમના પરિવારજનોમાં ચિંતા જોવા મળી રહી છે। પરિવારજનોને ગભરાવાની જગ્યાએ સત્તાવાર માધ્યમથી માહિતી મેળવવા અને હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે। ભારત અને નેપાળ સરકાર સંકલિત પ્રયાસોથી લાપતા લોકોની વહેલી તકે ભાળ મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। વડોદરાના સાંસદ દ્વારા પણ સમગ્ર મામલે સતત માહિતી મેળવવામાં આવી રહી છે। જરૂરિયાત મુજબ મદદ પહોંચાડવા માટે તંત્ર સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે। સાહેબ, જે પ્રકારે નેપાળની જે રીતે ઘટના બની છે, ટોટલ આપણી પાસે શું ફિગર આવી છે અત્યારે? રોલ નેપાળમાં જે પ્રકારની હોનારત થઈ છે, આ હોનારતમાં ભારત સરકાર દ્વારા સતત માનનીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં નેપાળ સરકાર સાથે સંકલન કરીને વહેલામાં વહેલી તકે આપણા જે કોઈ પણ અત્યારે પ્રવાસીઓની ભાળ નથી મળતી એની વહેલામાં વહેલી તકે ભાળ મળે એના માટે પ્રયત્નો થઈ રહ્યા છે। આના જ ઉપક્રમે વડોદરા લોકસભા કાર્યાલય દ્વારા પણ જે હેલ્પ સેન્ટરનું જે શરૂઆત કરવામાં આવી છે, આ હેલ્પ સેન્ટરની અંદર પણ અત્યાર સુધીમાં 4 એવી વિગતો આપણી પાસે આવી છે કે જેમાં યાત્રીઓ એમની વિગતો મોકલી છે અને આ વિગતો વિદેશ મંત્રાલયને પણ અમે મોકલી આપી છે। 4માંથી એક જે વિગત આવી છે તેઓ મૂળ એમનું નાગરિકતા ન્યૂઝીલેન્ડની હોય એ ન્યૂઝીલેન્ડ એમ્બેસીને પણ આમાં લૂપમાં રાખી અને કાર્યવાહી કરવામાં આવી રહી છે। સાહેબ, જરૂર પડે તો એવું બની શકે કે એ લોકોને કોઈને ઇમરજન્સીમાં આમ તો ત્યાંની સરકાર પણ મદદ કરે, રેસ્ક્યુ કરવા માટે ભારતીયોને લાવવા માટે પણ ખાસ ઉપયોગ કરાઈ શકે? ભારત સરકાર એમની તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ છે। એ માત્ર ભારતીયોને નહીં પરંતુ નેપાળી લોકોને પણ કઈ રીતે આમાં રાહત સામગ્રી પહોંચાડવી એ માટે પણ ભારત સરકાર પ્રયત્ન કરી રહી છે અને બનતી શક્ય તમામ મદદ એ માનનીય વડાપ્રધાનશ્રીએ એ ખાતરી આપી છે। શ્રાવણ માસ પણ ચાલી રહ્યો છે, જ્યોતિનાથ પણ જ્યોતિર્લિંગ પણ છે, પબ્લિક વધારે હોઈ શકે ભારતીયો? કૈલાસ માનસરોવર યાત્રા અને શ્રાવણ માસના કારણે મને લાગે છે કે ભારતીયોની સંખ્યા હોઈ શકે, પરંતુ સંખ્યાનું કોઈ અનુમાન લગાવી અને ખોટું અત્યારે કોઈ માનવું એ યોગ્ય નહીં કહેવાય। એટલે એકવાર આપણે યોગ્ય આધિકારિક આંકડાની જ રાહ જોવી પડશે। સર, વડોદરાના કેટલા લોકો હોય છે કે આપણી પાસે ટોટલ કેટલી? અત્યાર સુધીમાં 4 એન્ટ્રી આવી છે આપણી પાસે વડોદરાના, એમાંથી એકની નાગરિકતા છે એ ન્યૂઝીલેન્ડની છે।